અને આ વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે। અમદાવાદના ચંડોળા તળાવ ખાતે આરોપી લલ્લા બિહારીનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। આરોપી લલ્લા બિહારીને ચંડોળા તળાવ ખાતે લવાયું છે અને પોલીસ આરોપીને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરી રહી છે। એક સમય લલ્લા બિહારીનું જ્યાં સામ્રાજ્ય હતું, અત્યારે એ જ વિસ્તારમાં લલ્લા બિહારી આરોપીની માફક ત્યાં પહોંચ્યો છે। લંગડાતો ચાલી રહ્યો હોય તેવા દ્રશ્યો। પોલીસ લલ્લા બિહારીને લઈને તરફ ફાર્મ હાઉસ ખાતે પહોંચી છે। ડેમોલિશનની કામગીરી બાદ પોલીસે આરોપીનું રીકન્સ્ટ્રક્શન કર્યું છે। આરોપીને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું। મારી સાથે આ જ મુદ્દે સંજય લાઈવ જોડાઈ ગયા છે, સંવાદદાતા સંજય। અત્યારે પોલીસ ત્યાં પહોંચી છે, આરોપીને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાઈ રહ્યું છે, શું છે વધુ વિગતો? બિલકુલ થી લલ્લા બિહારી અને તેના પુત્ર એટલે કે બાપ બેટા બંનેને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે છે અહીં પહોંચી છે અને સમગ્ર મહત્વની બાબત એ છે કે જે મિની બાંગ્લાદેશ એટલે કે ગેરકાયદેસર વસાહતનું જે સામ્રાજ્ય જેને ઊભું કર્યું તે હાલ જે છે તેના જે છે ફાર્મ હાઉસ પહોંચી છે ને અહીં જે છે સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। બિલકુલ જોઈ શકાય છે કે લલ્લા બિહારી છે, તેનો પુત્ર છે જે ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યો છે ને તેના ફાર્મની પૂછપરછ કરી રહી છે। મહત્વનું चालू से रंज है कुछ है गलत करने का कितने इलीगल किया आपका गलत करने का रंज है क्या? ये जगह का क्या है तो बिल्कुल थी जे रीते जे छे लल्ला बिहारी साथे बात करवानी कोशिश करवामां आवी, हजू पण जे छे छोड़ो छोड़ो એટલે કે હાલ તો જે પ્રકારે આ લલ્લા બિહારી છે आपको आगे बतावा માંગીશ કે વધિક રહેવા દો ને યાર। એટલે હાલ પોલીસ અત્યારે આરોપીને ઘટના સ્થળે લઈ આવી છે અને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। यहाँ तो अभी कम है, उधर ज्यादा 34 गाड़ी, इधर तो 15-20 गाड़ी, बस मैदान खाली पड़ा रहता है। नहीं आपने नहीं बना, आपने तो आ रहे पत्थरा ना सेट बना था ना आ बाजू आ रहे किनारे किनारे आ तोड़ी नाखे। चलो હવે રહેવા દો ભાઈ, ચલો હવે ફ્રેમમાં લઈ ફાર્મ હાઉસ હતું। સંજય જોડાયેલા છે મારી સાથે। સંજય, હમણાં લલ્લા બિહારીએ શું કહ્યું એક્ઝેક્ટલી શબ્દોમાં કહો અને અત્યારે શું વધુ અપડેટ્સ મળી રહી છે ત્યાં ઘટના સ્થળ ઉપરથી? બિલકુલ થી ફાર્મ હાઉસ ખાતે જે નજર છે બિલકુલ જોઈ શકાય છે કે લલ્લા બિહારી જે છે એક બાદ એક તેનું જે આખું સામ્રાજ્ય હતું તેની જે છે હકીકત જે છે પોલીસને જણાવી રહ્યો છે। અહીં આખું જે મિની બાંગ્લાદેશ તેને ઊભું કર્યું અને બિલકુલ જે છે એક પોઈન્ટ જે પોલીસ પૂછી રહી છે તેનો જવાબ આપી રહ્યો છે। તેને સાથે રાખીને હાલ અમે જે છે તેના ઇલીગલ ફાર્મ હાઉસ જ્યાં ડિમોલેશન કરવામાં આવ્યું ત્યાં ઉપસ્થિત છે અને બંને બાપ બેટા જે છે તે હાલ અહીં ઉપસ્થિત છે અને રીકન્સ્ટ્રક્શન સમગ્ર ઘટનાનું ચાલી રહ્યું છે। અહીં સામ્રાજ્ય કઈ રીતે ઊભું કરવામાં આવ્યું, કઈ કઈ પ્રકારની ઇલીગલ પ્રવૃત્તિઓ અહીંયા ચાલતી હતી અને તે જેને મોટું જે પાર્કિંગ હતું, અસંખ્ય રિક્ષાઓ વસાવી હતી, તેની બાદ જે છે તેનું સમગ્ર જે ઘટના છે તેનું હાલ રીકન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે। કહે છે કે પોલીસ જે છે તેને સાથે લઈ અને તેના સમગ્ર વિસ્તારમાં હાલ જે છે ફરી રહી છે અને સમગ્ર જે બાબત છે તે એક બાદ એક તેને પૂછવામાં આવી રહી છે અને લલ્લા જે છે હવે બિલકુલથી જે છે સમગ્ર હકીકત જે છે પોલીસ જે રીતે પૂછી રહી છે તે જણાવી રહ્યો છે અને સમગ્ર જે ઘટના છે ઓન સ્ક્રીન જે છે તે તમામ જે ઘટના છે તે જે છે તેઓ જણાવી રહ્યો છે। મહત્વનું છે કે એક બાર આ દ્રશ્યો પણ જોઈ શકાય છે કે આ તમામ જે ફાર્મ હાઉસ છે આલિશાન ફાર્મ હાઉસ જે ગેરકાયદેસર વસાહત તેને વસાવી અહીં જે છે મિની બાંગ્લાદેશ ઊભું કર્યું। આ તરફ જે છે તળાવ છે અને તળાવના કિનારે એક મોટું સામ્રાજ્ય અને સામ્રાજ્ય જે છે આ લલ્લા બિહારી તેના પુત્ર જે છે અહીં ચલાવતા હતા, અનેક ગેરકાયદેસર ધંધાઓ ચલાવતા હતા અને આજે જે છે તેઓ પોલીસ ગિરફ્તમાં છે અને તેની જે છે રીકન્સ્ટ્રક્શન હાલ ચાલી રહ્યું છે। ઓકે સંજય, આભાર આપનો। એટલે અત્યારે પોલીસ આરોપીને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું છે, વધુ વિગતો પોલીસ મેળવી રહી છે।